એક ક્ષણ માટે આંખો બંધ કરીને કલ્પના કરો, લાકડાની દાંડીઓ પર બાંધેલા ઝાંઝરનો એકસાથે રણકાર, અને એ રણકાર સાથે તાલ મિલાવીને જમીન પર પડતા સેંકડો પગલાંનો અવાજ. આ અવાજ લેઝિમનો છે, પણ આ માત્ર એક અવાજ નથી. એમાં એક ઉર્જા છે, શિસ્ત છે, અને એક પ્રકારનો સામૂહિક આનંદ છે. આજે આપણે આ જ ઉર્જાના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું. આપણી પાસે એક રસપ્રદ સ્ત્રોત છે. સુરતની એક શાળા, માધવરાવ સદાશિવરાવ ગોલવરકર ગુરુજી પ્રાથમિક શાળા નંબર 223. ત્યાં વસંત પંચમીના દિવસે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે લેઝિમ તાલીમનું આયોજન થયું. હવે પહેલી નજરે તો આ એક સામાન્ય શાળાની પ્રવૃત્તિ જેવી લાગે, બરાબર ને? પણ આપણે આ ઘટનાને માત્ર એક ઉદાહરણ તરીકે લઈશું અને એ સમજવાનો પ્રયત્ન કરીશું કે ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં લેઝિમ જેવી પરંપરાગત રમતો અને કળાઓનું પુનરાગમન કેમ થઈ રહ્યું છે અને તેના ઊંડા અર્થ શું છે.